નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 8 કાકસ્ય ચાતુર્યમ। પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું છે એકસ્મિન વને એકઃ ખાલી જગ્યા અસ્તિ। જવાબ આવશે એ વટવૃક્ષ। બીજું વડનું ઝાડ ક્યાં છે? જવાબ આવશે સી વનમાં। ત્રીજું કાકઃ કુત્ર વસતિ? જવાબ આવશે એ વટવૃક્ષે। ચોથું કાકસ્ય પત્ની ખાલી જગ્યા સહ વસતિ? જવાબ આવશે ડી શાવકેહ। પાંચમું શાવકાહ શબ્દનું ગુજરાતી ખાલી જગ્યા થાય? જવાબ આવશે બી બચ્ચા। છઠ્ઠું સાપ ક્યાં રહે છે? જવાબ આવશે સી ઝાડની નીચે। સાતમું કોટરે શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે એ બખોલમાં। આઠમું અધઃ શબ્દનો શું અર્થ થાય છે? જવાબ આવશે ડી નીચે। નવમું કાગડો આહાર માટે કોની સાથે જાય છે? જવાબ આવશે ડી સ્વપત્ની સાથે। દસમું દુષ્ટ સર્પઃ એકમ ખાલી જગ્યા ખાદતી? જવાબ આવશે બી શાવકમ। 11મું નદી તીરે રાજકુમારી કિમ કરોતિ? જવાબ આવશે સી સ્નાનમ। 12મું છે ચતુરઃ કાકઃ કિમ અપહરતિ? જવાબ આવશે બી સુવર્ણહારમ। 13મું કાગડો સોનાનું હાર ક્યાં નાખે છે? જવાબ આવશે એ બખોલની અંદર। 14મું કાકસ્ય પૃષ્ઠે કહ આગચ્છતિ? જવાબ આવશે બી સૈનિકઃ। પ્રશ્ન બીજો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પહેલું એત્રે એકઃ વટવૃક્ષ અસ્તિ, એ ખોટું છે। બીજું વૃક્ષસ્ય ઉપરી એષઃ સર્પ વસતિ, એ પણ ખોટું છે। ત્રીજું કાકઃ ભાર્યયા સહ આહાર્યાર્થ ખાદતિ, એ પણ ખોટું છે। ચોથું શુકઃ સુવર્ણહારમ અપહરતિ, એ પણ ખોટું છે। પાંચમું ચતુરઃ કાકઃ સુવર્ણહારમ ખાદતિ, એ પણ ખોટું છે। ત્રીજું છે યોગ્ય રીતે જોડકા જોડો। એ અને બી આપેલા છે તેમાં આપણે જોઈએ। પહેલું છે તત્રૈવ, જવાબ આવશે બી તત્ર પ્લસ એવ। નાસ્તિ, એમાં જવાબ આવશે સી નઃ પ્લસ અસ્તિ। ત્રીજું આહારાર્થમ, એમાં જવાબ આવશે એ આહાર પ્લસ અર્થમ। ત્યારબાદનો પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા પ્રશ્નનો ગુજરાતીમાં ઉત્તર આપો। પેલું છે કાગડો ક્યાં રહે છે? કાગડો જંગલમાં વડના ઝાડની ઉપર રહે છે। બીજું કાગડો કોની સાથે રહે છે? કાગડો તેની પત્ની અને બચ્ચાઓ સાથે રહે છે। ત્રીજું ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? ઝાડની નીચે બખોલમાં સાપ રહેતો હતો। ચોથું બખોલ માટે સંસ્કૃત શબ્દ આપો। જવાબ છે કોટરહ। પાંચમું સાપ બચ્ચાને ક્યારે ખાય છે? જવાબ છે કાગડો પત્ની સાથે આહારની શોધમાં જાય છે ત્યારે સાપ બચ્ચાને ખાય છે। છઠ્ઠું કાગડો આહાર લઈને પાછો આવે ત્યારે શું જુએ છે? જવાબ છે કાગડો આહાર લઈને પાછો આવે ત્યારે જુએ છે કે એક બચ્ચું માળામાં નથી। સાતમું બચ્ચાને ન જોતા કાગડો શું કહે છે? બચ્ચાને ન જોતા કાગડો કહે છે કે અરે દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે। આઠમું વૃક્ષની નીચે સાપ જોઈ અને કાગડો શું કહે છે? જવાબ છે વૃક્ષની નીચે સાપ જોઈ અને કાગડો કહે છે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાય છે। નવમું છે અહો એષઃ દુષ્ટ સર્પ શાવકમ ખાદતિ, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કાગડો બોલે છે। 10મું સોનાના હાર માટે સંસ્કૃત શબ્દ આપો। સોનાના હાર માટે સુવર્ણહાર સંસ્કૃત શબ્દ છે। 11મો પ્રશ્ન છે કાગડો કોનું સુવર્ણહાર લઈને જાય છે? જવાબ છે કાગડો રાજકુમારીનો સુવર્ણહાર લઈ જાય છે। 12મું કાગડો સોનાના હારનું શું કરે છે? જવાબ છે કાગડો સોનાના હારને ઉપાડીને ઝાડની બખોલની અંદર ફેંકી દે છે। 13મું સૈનિક બખોલમાં શું જુએ છે? સૈનિક બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે। 14મું સૈનિક શું વિચારે છે? સૈનિક વિચારે છે કે અરે પહેલા સાપને હું મારી નાખું અને પછી હાર લઈ જાઉં। 15મું છે મૃત્યુ પામેલા સર્પને જોઈને કાગડો શું કહે છે? જવાબ છે મૃત્યુ પામેલા સર્પને જોઈને કાગડો કહે છે કે અરે સાપ મરી ગયો, હવે હું સુખેથી રહું છું। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। પહેલું છે કાકસ્ય પત્ની કેહ સહ વસતિ? ઉત્તરમ કાકસ્ય પત્ની શાવકેહ સહ વસતિ। બીજું કહ એકમ શાવકમ ખાદતિ? સર્પ એકમ શાવકમ ખાદતિ।
ત્રીજું નદી તીરે રાજકુમારી કિમ કરોતી, નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતી. ચોથું કા નદ્યા સ્નાનમ કરોતી, રાજકુમારી નદ્યા સ્નાનમ કરોતી. પાંચમું સુવર્ણહાર કુત્ર અસ્તિ, સુવર્ણહાર નદી તીરે અસ્તિ. છઠ્ઠું કાકઃ સુવર્ણહાર કુત્ર ક્ષિપતિ, કાકઃ સુવર્ણહારમ વૃક્ષસ્ય કોટરે ક્ષિપતિ. સાતમું છે કહ સર્પ મારયતિ, સૈનિક સર્પ મારયતિ. છઠ્ઠું છે સમાનાર્થી શબ્દ આપો. પત્ની ભાર્યા, શાવકઃ બાલકઃ શિશુઃ. તીરમ તટમ સુવર્ણમ કનકમ. સાતમું છે વિરોધી શબ્દ આપો. અત્ર તત્ર નયામી અનયામી આનયામી અધઃ ઉપરી. આઠમું છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના વાક્યો પૂર્ણ કરો. પેલું સિંહ વને વસતી, બીજું મનુષ્ય નગરે વસતી, ત્રીજું ખગઃ નીડે વસતી, ચોથું વાનરઃ વૃક્ષે વસતી, પાંચમું મત્સ્ય જલે વસતી. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો. કાકઃ નદી પ્રતિ ગચ્છતિ. પહેલું છે છાત્રઃ શાલામ પ્રતિ ગચ્છતિ, બીજું કૃષિકઃ ક્ષેત્રમ પ્રતિ ગચ્છતિ, ત્રીજું વ્યાઘ્રઃ વનમ પ્રતિ ગચ્છતિ, ચોથું હંસમ સરોવરમ પ્રતિ ગચ્છતિ. દસમો પ્રશ્ન છે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તેમાં જોઈએ કે એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ, તત્ર કાકઃ વસતિ, કાકસ્ય પત્ની શાવકૈઃ સહ તત્રૈવ વસતિ, તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પ વસતિ, એકદા કાકઃ ભાર્યાય સહ આરાધ્યાર્થ ગચ્છતિ, તદા સર્પ એકમ શાવકમ ખાદતી. તર છે એક જંગલમાં એક વડનું વૃક્ષ છે, ત્યાં કાગડો રહે છે. કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તે વૃક્ષની નીચે બખોલમાં એક સાપ રહે છે. એકવાર કાગડો તેની પત્ની સાથે ખોરાક લેવા માટે જાય છે, ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. બીજું કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ એકઃ શાવકઃ નીડે નાસ્તિ, વૃક્ષસ્ય અધઃ સર્પ દૃષ્ટવા કાકઃ વદતિ, અહો એષઃ દુષ્ટ સર્પ શાવકઃ ખાદતિ. કશ્ચિત ઉપાયં કરોમિ ઇતિ વિંચિયત કાકઃ નદી પ્રતિ ગચ્છતિ, તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ, તસ્યા સુવર્ણહારમ નદી તીરે અસ્તિ, ચતુરઃ કાક સુવર્ણહારમ અપહરતિ. કાગડો આવે છે અને જુએ છે એક બચ્ચું માળામાં નથી. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે, હું કોઈક ઉપાય કરું છું. એમ વિચારી કાગડો નદી તરફ જાય છે. ત્યાં નદીમાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો સોનાનો હાર નદી કિનારે છે. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. ત્રીજું કાકઃ સુવર્ણહારમ કોટસ્ય અંતઃ ક્ષિપતિ, સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ, કોટરે સુવર્ણહારમ સર્પ ચ પશ્યતિ, સઃ ચિંતયતિ, અહો પ્રથમ સર્પ માર્યમિ અંતતરમ હારમ નયામિ. કાગડો સોનાના હાર બખોલની અંદર નાખે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. તે સૈનિક વિચારે છે કે અરે પહેલાં હું સાપને મારી નાખું અને પછી હાર લઈ જાઉં. ચોથું સૈનિકઃ સર્પ માર્યામિ હારમ નયતિ, કાકઃ વદતિ, ઓહો સર્પ મૃતઃ અધુના સુખેન વસામી. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે કે અરે સાપ મરી ગયો, હવે હું સુખેથી રહું છું. 11મો પ્રશ્ન છે નીચેના શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરશે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે નીચેના વાક્ય સુવાચ્ય અક્ષરે લખો. પેલું છે એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ, બીજું એષઃ દુષ્ટમ સર્પ શાવકમ ખાદતિ, ત્રીજું તસ્યા સુવર્ણહારમ નદી તીરે અસ્તિ, ચોથું સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ અને પાંચમું સૈનિકઃ સર્પ મારયતિ.